પણ તે શ્રદ્ધા જીવને થાય છે ક્યારે, એની અમુક ચર્ચા આપણે સવારે કરી. ગુણ પ્રસિદ્ધિ, તેનાથી શ્રદ્ધા આરંભ થાય છે. અને ગુણ પ્રસિદ્ધિના 4 તબક્કા આપણે સવારના સમાગમમાં જોઈ ગયા. એક જ વાત ઉપર હું જોર આપું છું અત્યારે કે આ દેહ વિલય દિવસના ઉપલક્ષે જો આપણે ભેગા થયા છે તો પરમ કૃપાળુ દેવની ગુણોની મહિમા થવી જોઈએ, એ ગુણોની ઓળખાણ થવી જોઈએ, એ ગુણો આપણા જીવનમાં આવે તેવો સંકલ્પ થવો જોઈએ અને તે ગુણ અનુરૂપ જીવન થઈ જવું જોઈએ. એ જ વાત ફરી કરું છું. આયુર્વેદ શાસ્ત્રમાં એવું લખાયું છે કે પૂર્વનું ભોજન પચે નહીં ત્યાર સુધી નવું ભોજન ન કરાય. રોગ થાય, આરોગ્ય ન પ્રાપ્ત થાય. એ જ રીતે પૂર્વની વાત પૂરી રીતે સમજી નહીં હોય તો ક્યાંક ને ક્યાંક અંદર સંકલ્પ વિકલ્પનો રોગ ચાલુ રહે છે. અને સવારના સમાગમમાં જ મેં કીધું, સવારે ગુણ દર્શન અને ગુણ અનુવાદની વાત થઈ, અત્યારે મારે ગુણ સંકલ્પની વાત કરવી છે કે પરમ કૃપાળુ દેવના જીવનમાં જે 5 પ્રમુખ ગુણો આપણે જોયા એ માટેનો સંકલ્પ લેવાનો છે, એ માટેની શ્રદ્ધા જોઈશે. અને તે શ્રદ્ધા જીવમાં કઈ રીતે વિકસિત થાય છે એનો એક પ્રોસેસ છે. એનો શાસ્ત્રમાં અપાયેલો, પ્રમાણિક કરેલો એક ડિફાઇન્ડ વે છે, મેજરમેન્ટ છે, પ્રક્રિયા છે. ગુણ દર્શન કર્યા સવારે, જે પણ સવારની સભામાં હતા, ગુણ દર્શન સરસથી થયા. ગુણાનુવાદ પણ આ બધી કમિટીઓ ખૂબ કરી રહી છે. અત્યારે વાત કરવી છે ગુણ સંકલ્પની. અને ગુણ સંકલ્પ કેવી રીતે થાય તો કહે છે કે જ્યારે જ્ઞાનીની દશા અને એમના વચન ઉપર શ્રદ્ધા આવે. આપણા ઘરે આપણે એ જ લઈને આવીએ ને કે જેની આપણને શ્રદ્ધા હોય કે આ મને સુખી કરશે. જ્યાં સુધી વસ્તુ કે વ્યક્તિ કે સંયોગ પ્રત્યેની શ્રદ્ધા ન હોય ત્યાર સુધી એને આપણે લાવવાનો સંકલ્પ પણ ન કરી શકીએ. અને જો ક્યારેક લઈને પણ આવીએ તો પણ એની મહિમા આપણને ન થાય. પરમ કૃપાળુ દેવના ગુણોને પણ આપણા જીવનમાં આધાર રૂપે લઈને આવવાનું છે. તો એના માટે ગુણ સંકલ્પ કરવાનો છે. અને ગુણ સંકલ્પ એટલે શ્રદ્ધા થવી. શ્રદ્ધા પરમ દુર્લભ કહે છે. એ પરમ દુર્લભ એટલે કહ્યું છે કારણ કે કદાચ આપણે શ્રદ્ધાના સ્ટેપ્સ સમજતા નથી, મિસ કરી જઈએ છીએ. ગુણ સંકીર્તન તો ઘણું કરીએ છીએ, ધૂનો પણ ઘણી ગાઈએ, પણ તે ગુણોની જે શ્રદ્ધા થવી જોઈએ એનો પ્રોસેસ નથી સમજ્યા. તો આજે ટૂંક સમયમાં, ઓલ્ધો વિષય તો લાંબો હોય, શ્રદ્ધા જે પરમ દુર્લભ છે એને પોતાના જીવનમાં લાવવું છે તો વિષય તો ગંભીર છે, પણ તો પણ ટૂંક સમયમાં અમુક વાતો આપની સાથે કરીશ. જેના વચન, મુદ્રા કે સમાગમની અંદર આવતા વેત જ અંદરથી વીર્ય ઉછળે, ઉત્સાહ થાય, આ શ્રદ્ધા થવા માટેનું પહેલું કદમ છે. સંવેગ આવે, વીર્ય. અમને પરમ કૃપાળુ દેવનું વચનામૃત જ્યારે 96માં મળ્યું તો માથે લઈને નાચવાનું મન થાય. એક વીર્ય, એક સંવેગ આવે.
જેના વચન સાંભળીને કે જેમની મુદ્રા નિરખીને કે જેમના સમાગમમાં ઉપસ્થિત થઈને પણ અંદરમાં વીર્ય ઉલ્લસે, સંવેગ ઉલસે, ઉત્સાહ ઉલસે, સમજો શ્રદ્ધાનો પહેલો પાયો નખાઈ ગયો. વચન સાંભળતા જ જો અંદરમાં કંઈ ન થાય તો આ વચન પરની શ્રદ્ધા કોઈ દિવસ નથી આવવાની, એ નિશ્ચય રાખજો. વચન સાંભળતા જ વીર્ય ઉલસે. આમના જેવું થવું છે, એમના જેવું નહીં થઈ શકાય તો એમને જે કીધું છે ને એટલું તો કરવું જ છે. એટલું પણ ન કરી શકાય તો નહીં કર્યાનો ખેદ તો અંદર રાખવો જ છે. આવું વીર્ય ઉલસે ને તો આ શ્રદ્ધા, પરમ દુર્લભ શ્રદ્ધાનો પહેલો પાયો નખાયો. ગુણ સંકલ્પ કરવું છે અને સંકલ્પ થશે શ્રદ્ધાથી જ. પણ શ્રદ્ધા કેવી રીતે આવે? તો કહે છે શાસ્ત્ર, પહેલું કાર્ય વીર્ય. ચેક ઇટ. આપણી અંદર જોવાનું છે કે જ્ઞાનીના વચન, મુદ્રા અને સમાગમથી આપણને વીર્ય ઉછળે છે. હા તો ઓકે, હા કે ના? હા, ખાલી સાંભળવા નથી આવવા, સાંભળીને એને જીવનમાં પરિણમવા માટે આપણે ભેગા થયા છે. તો શ્રદ્ધાનો પહેલો પાયો છે વીર્ય. શ્રદ્ધાનો બીજું અંગ આવે તો શાસ્ત્ર કહે છે વચન, મુદ્રા કે સમાગમની સ્મૃતિ. પહેલું વીર્ય, બીજું સ્મૃતિ. વચન સાંભળ્યા હોય, એકાદ વચન પણ સ્મૃતિમાં તરવું જોઈએ. મુદ્રા જોઈ હોય તો એ મુદ્રા નજરો સામે તરવી જોઈએ. સમાગમનો આનંદ માણ્યો હોય તો તે સમાગમની વારે વારે શુભ પ્રતીતિ, શુભ સ્ફૂર્ણા અંદરમાં થવી જોઈએ. એટલે સ્મૃતિ રહે. આ સ્મૃતિ ખાલી બૌદ્ધિક સ્મૃતિ નથી. મન, વચન, કાયાની અંદર જ્ઞાનીના વચનામૃત, મુદ્રા અને સમાગમ પેઠી ગયા, અંદરમાં જામી ગયા. તો સમજો શ્રદ્ધાનો બીજો પાયો પણ નખાઈ ગયો. પહેલો પાયો વીર્ય. અહો શ્રી સત્પુરુષના વચનામૃત, મુદ્રા, સમાગમ. શું કામ અહો કીધું? કારણ કે આ વચનામૃત, મુદ્રા અને સમાગમ જ આપણી અંદર એ પરમ દુર્લભ શ્રદ્ધા ગોઠવી આપશે. અને શ્રદ્ધા ગોઠવાય છે કે નહીં એનું ચેકપોઇન્ટ્સ, એનો પ્રોસેસ આપણે જોઈ રહ્યા છે. વીર્ય, બીજું સ્મૃતિ. આપણી સ્મૃતિમાં રહી જાય કોઈ એકાદ વચન. ભલે જેટલું હું કહું છું એ સ્મૃતિમાં નહીં રહે, જેટલું સવારે પૂજ્ય ભાઈશ્રી પણ બોલ્યા કે હમણાં પૂજ્ય બાપાજી પણ બોલશે, એ કંઈ બધું સ્મૃતિમાં નહીં રહે. પણ જો એકાદ વચન પણ સ્મૃતિમાં રહી જાય તો એ સુરતી માટે કામે લાગી જાય. એટલે એટલું ધ્યાનથી સાંભળવું કે આપણને કોઈ એકાદ વચન તો અંદર ચોંટી જાય. તમે કહો વચન નથી યાદ રહેતા તો મુખ મુદ્રા ચોંટી જાય, પરમ કૃપાળુ દેવની મુદ્રા ચોંટી જાય, કંઈ પણ. એ શ્રદ્ધાનો બીજો પાયો. સ્મૃતિ પછી શ્રદ્ધા સુધી પહોંચવા માટેનું ત્રીજું પગથિયું વિવેક. વિવેક. જ્ઞાનીના વચન સ્મૃતિમાં રહે પણ આચરણમાં ન આવે તો બી શ્રદ્ધા નિશ્ચયાત્મક નથી બનતી. વીર્ય અને સ્મૃતિ સુધી તો શ્રદ્ધા વ્યવહારાત્મક છે. પણ જો જ્ઞાનીના વચન આપણા આચરણમાં, આપણી વિચારણામાં વિવેક આપી દે તો સમજવાનું હવે પરમ દુર્લભ શ્રદ્ધાનો ત્રીજો પડાવ આવી ગયો, નિશ્ચયાત્મક. કારણ કે શ્રદ્ધાની નિશ્ચયાત્મકતા જ સમ્યક શ્રદ્ધા એટલે સમ્યક દર્શન સુધી
જીવને લઈ જાય છે. તો શ્રદ્ધાનું ત્રીજું આયામ છે વિવેક. શું ઉચિત છે, શું અનુચિત છે, શું ક્ષણિક છે, શું શાશ્વત છે, એ વચ્ચેનો વિવેક. અને એ વિવેક જાગૃત કરવા માટે ઘણા દીર્ઘ કાળનો સત્સંગ જોઈએ છે. એ રાતોરાત નથી આવતું. દીર્ઘ કાળનો સત્સંગ, દીર્ઘ લાંબા કાળનો સમાગમ મળે ત્યારે જીવની અંદર એવો વિવેક ઉત્પન્ન થાય છે. સવારે આપણે ઘણી વાતો જોઈ ગયા પરમ કૃપાળુ દેવના જીવન પ્રત્યેની ગુણ પ્રસિદ્ધિ માટે. પણ અત્યારનો સત્સંગ ત્યાંથી જ આગળ મેં કન્ટિન્યુ કર્યો છે કે ગુણ પ્રસિદ્ધિની અંદર ગુણો પ્રત્યેની શ્રદ્ધા આવે, એ ગુણ મારે પણ જીવનમાં જોઈએ છે એવો સંકલ્પ થાય, એનો શું પ્રોસેસ છે. તો એમાં ત્રીજી વાત મેં આજે અત્યારે કરી કે ગુણો પ્રત્યેનું સંકલ્પ શક્તિ ત્યારે આવે જ્યારે અંદર વિવેક જાગે. જે વચન સાંભળ્યા છે, જેટલા વચન સ્મૃતિમાં રહ્યા છે, એ વચનને કામે લગાડો, વ્યવહાર જીવનમાં કામે લગાડો એટલે શ્રદ્ધા નિશ્ચયાત્મક થતી જાય. અને શ્રદ્ધાનું નિશ્ચય સ્વરૂપ જ સમ્યક દર્શન સુધી લઈ જવાનું છે. એટલે ત્રીજી વાત વિવેક. જ્ઞાનીના વચન માત્ર શ્રવણ કરવા માટે નથી. જ્ઞાનીના વચન જીવનની અંદર આચરણમાં લાવવા માટે છે. અને પરમ કૃપાળુ દેવના પણ ગુણોની સંકલ્પ શક્તિ તો જ આવશે જ્યારે કોઈ જ્ઞાની આપણા જીવનમાં હોય અને એના વચનની સ્મૃતિ રહે અને વિવેકપૂર્વક એમના વચન આપણા જીવનમાં ઉતરતા હોય. ચેક ઇટ. શું આપણા જીવનમાં એવું થાય છે? જ્ઞાનીના વચન સમયે સમયે આવીને, પ્રસંગે પ્રસંગે આવીને આપણને ચેતવે છે? અગર હા, તો આ પરમ દુર્લભ શ્રદ્ધાનું એકાઉન્ટ સ્ટ્રેન્થન થઈ રહ્યો છે. અને ચોથો પાયો. પહેલો પાયો વીર્ય, બીજો સ્મૃતિ, ત્રીજો વિવેક અને ચોથો સમાધિ. પરમ કૃપાળુ દેવની સમાધિનો ઉત્સવ મનાવવા જ ભેગા થયા છે. પણ એ ઉત્સવ મને લાગે કે ત્યાં સુધી પૂર્ણ ન કહેવાય જ્યાં સુધી આપણે પણ સમાધિ ભાવનો સ્પર્શ ન કરીએ, અંદર એક શાંત ભાવનો સ્પર્શ ન કરીએ, અંદર એક ભેદ જ્ઞાનાત્મક સ્થિતિનો અનુભવ ન કરીએ. જ્ઞાનીના વચન સાંભળીને અમે પણ ઓલવેઝ કીધું છે કે કૃપાળુદેવના વચનામૃતો વાંચ્યા નથી, અમે સાંભળ્યા છે. એટલે જ આજે જેટલું પણ સાંભળવાના સંદર્ભમાં છે એમ જ લેજો. પરમ કૃપાળુ દેવના વચનામૃત માટે જ હું કહી રહી છું, કારણ કે મેં સદા સાંભળ્યા છે. જે વચનામૃત વાંચ્યું તેવું જ લાગે મને જ કહી રહ્યા છે, મારે આ જ કરવાનું છે હવે. અને એનો એવું કરવાનું છે એ ભાવની જેટલી દ્રઢતા થતી જાય કે આપોઆપ આંખ બંધ થાય અને સમાધિ ભાવ ઉજાગર થાય છે. પરમ કૃપાળુ દેવના આ દેહ વિલય શ્રદ્ધાંજલિ મહોત્સવના ઉપલક્ષે આપણે પણ 5 મિનિટ સમાધિ ભાવની અંદર રહેવાની કોશિશ કરીશું. સમાધિ સુધી પહોંચવાનો માર્ગ છે શ્રદ્ધા. પણ શ્રદ્ધા કેવી રીતે આવે? વીર્ય ઉછળે વચન સાંભળીને, મુદ્રા નહીં, દર્શન થતા જ વીર્ય ઉછળે, સમાગમમાં વીર્ય ઉછળે, સ્મૃતિ રહે, વિવેક જાગૃત થાય અને આ ત્રણ અંતે આપણને સમાધિમાં લઈ જાય તો ગુણ સંકલ્પ થયો એમ કહેવાય. પણ જો આ ત્રણ જ રહે પણ સમાધિ ભાવનો અનુભવ ન થાય તો ગુણ સંકલ્પ નથી થયો. અને જેને ગુણ સંકલ્પ નથી થયું એને ચોથી પ્રસિદ્ધિ એટલે ગુણાનું રૂપ તો ક્યારે થશે? એ ગુણ આપણી અંદર કેવી રીતે પ્રકટશે? તો અંતે 5 મિનિટ માટે જ
જેમ સવારે પણ મેં વાત કરી કે પરમ કૃપાળુદેવ પાંચમી ઉપલબ્ધિ જે એમને આપણને આપી છે તે કઈ? ધ્યાન મુદ્રા. વેરી ગુડ, યાદ છે બધાને. ધ્યાન મુદ્રા. વચનામૃતો ઘણા આપ્યા, પદ્ય ગદ્ય બધું જ આપ્યું, પણ અંતે વઢવાણ કેમ્પમાં જઈને આ મુદ્રા આપી છે. અને તે મુદ્રા માત્ર અને માત્ર ધ્યાનની ઓર પ્રેરિત કરે છે. સવારે આપણે બે મુદ્રામાં પ્રયોગ કર્યો, ખડગાસનમાં પણ અને પદ્માસનમાં પણ. અત્યારના આપણે પદ્માસનમાં સમાધિ માટે ધ્યાન પ્રયોગનું એક નાનકડું પહેલું જોશું. ધૂન ઉપર ધ્યાન કરશું. આશા અપેક્ષા એવી છે કે આપ જેટલા લોકો નીચે બેઠા છો, પદ્માસન લાગે તો બેસ્ટ છે. પદ્માસન મુદ્રામાં છે. પદ્માસન પદ્માસન છે ને? પદ્માસન લાગે સૌથી ઉત્તમ. પદ્માસન ન લગાવી શકતા હો તો અર્ધ પદ્માસન, અને અર્ધ પદ્માસનમાં બી ધ્યાન માર્ગ કહે છે પુરુષ પક્ષે રાઈટ પગ ઉપર હોવો જોઈએ, સ્ત્રી પક્ષે લેફ્ટ પગ ઉપર હોવો જોઈએ. ટ્રાય ઇટ. શરીરને પણ કહો, તું પણ સાંભળ. ખાલી કાન શું કામ સાંભળે? શરીર પણ સાંભળે. લેફ્ટ પગ ઉપર કરીને, એટલે રાઈટ પગની ઉપર લેફ્ટ પગ. પુરુષ પક્ષે લેફ્ટ પગ નીચે અને રાઈટ પગ ઉપર. અને જે પદ્માસન લગાવી શકે છે એ બધા તો પદ્માસનમાં બેસી શકે. હાથને ધ્યાન મુદ્રામાં પોતાના ગોઠણ ઉપર, પગ પર. આજના દિવસે જ પરમ કૃપાળુદેવ પોતાના આત્મામાં પૂર્ણ રૂપે લીન થયા અને દેહનો વિલય થયો. એમના અંદરમાં શું ધારા હશે એ આપણે નથી જાણતા, પણ સમાધિની ભાવના શું હશે તે વચનામૃત 692માં લખી ગયા છે. એની જ ધૂન આપણે અત્યારના મેં દેહાતી સ્વરૂપ નહીં રૂપે લેશું. આંખ બંધ કરીને એ ધૂનમાં એકાગ્ર બનો. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं, मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं, मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं, मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं, मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं, मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ. मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं,
मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ, आत्मा हूँ। मैं देह आदि स्वरूप नहीं, स्त्री पुत्र आदि मेरे नहीं। मैं शुद्ध चैतन्य अविनाशी ऐसा आत्मा हूँ, आत्मा हूँ। સ્વરૂપની નિષ્ઠા કરાવતો આ લઘુ વાક્યની ધૂન શ્રદ્ધા થાય છે જ ત્યારે જ્યારે સમાધિમાં પ્રવેશ કરીને કંઈક વેદન થાય, કોઈ અનુભવ થાય. એકાદ મિનિટ બસ આંખને બંધ રાખીને હું દેહાદી સ્વરૂપ નથી, દેહના સુખ દુઃખ મારા નથી, એ ભાવના ઉલ્લાસપૂર્વક એકાદ મિનિટ બેઠા રહો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવું આ પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપનું સંવેદન થાય ત્યારે જ જ્ઞાનીની અંતરચેષ્ટા સમજાય. ધીરે ધીરે આંખો ખોલો. સમાધિના આ ઉત્સવ, આ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે શ્રવણથી પણ એક સ્ટેપ આગળ વધીએ વેદન ઉપર. કારણ કે જ્યાં સુધી જીવને વેદન નહીં થાય ત્યાં સુધી ગુણ સંકલ્પ થતો જ નથી. એ સ્વભાવનું વેદન ભલે હજી અનંત જ્ઞાનનું વેદન નથી, અનંત દર્શનનું નથી, પણ બસ હું બધાથી અલગ છું, સ્વરૂપમાં સુખ દુઃખ હર્ષ શોક આદિ કંઈ છે જ નહીં, એવી એક તરંગ પણ અંદર ઉઠી જાય, એક તરંગ પણ મારી લ્યો ને તો સમજો કે આ શ્રદ્ધાંજલિ સભા આપણી સફળ થઈ. ગુણ દર્શન કર્યા પછી ગુણાનુવાદ પણ કર્યો, પછી આ સત્સંગમાં ગુણ સંકલ્પ માટે શ્રદ્ધાની અનિવાર્યતા જોઈ અને શ્રદ્ધા કેવી રીતે આપણા જીવનમાં આવે છે એના પણ અમુક પાયા જોયા. જો શ્રદ્ધા યથાર્થ રૂપે આવી, માત્ર બૌદ્ધિક નહીં, યથાર્થ વેદનના રૂપે આવી તો સમજો ગુણ અનુરૂપ થવામાં હવે વધારે સમય નહીં લાગે. આપ સહુ પરમ કૃપાળુ દેવના ભક્તો એમના વચનામૃત મુદ્રા આદિનું આલંબન લઈ શીઘ્ર આ દેહે જ ગુણ અનુરૂપ થઈ શકો એવી શુભેચ્છા આપ સૌને પાઠવીએ છીએ, એવી મંગલ ભાવના આપ સૌને પાઠવીએ છીએ. આ જીવન જયવંત વર્તે. પરમ કૃપાળુ દેવનું વચન, મુદ્રા અને સમાગમ જયવંત વર્તે, જયવંત વર્તે. સત્પુરુષોનું યોગપળ જગતનું કલ્યાણ કરે.